અયોધ્યામાં શ્રી રામના મંદિર પ્રવેશ પૂર્વે સમગ્ર ભારત વર્ષમાં આગોતરી ઉજવણીનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે તો કચ્છમાં પણ ગામની ગલીઓથી લઈ શહેરની શેરીઓમાં શ્રી રામના નારા ગુંજી રહ્યા છે ત્યારે આ પ્રસંગને યાદગાર બનાવવા કચ્છ વિશા ઓસવાળ સંસ્થા દ્વારા રેત શિલ્પની રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે। કચ્છ વિશા ઓસવાળ સંસ્થા દ્વારા અયોધ્યા સ્થિત નવનિર્મિત રામ મંદિરની પ્રતિકૃતિ ભુજ ખાતે 70 ટન રેતીના ઉપયોગ કરી બનાવવામાં આવી છે। કચ્છના રેત શિલ્પકાર તેમજ સાથી કારીગરોની મદદ વડે 24 કલાક કાર્ય કરી રેત શિલ્પની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે। આ વિશે કચ્છ વિશા જૈન મહાજન સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યું કે રેત શિલ્પની પ્રતિકૃતિના નિર્માણ સાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં સહભાગી થઈશું। મારા પરિવાર માટે આજે ખૂબ આનંદનો દિવસ છે કે જ્યારે આવતીકાલે ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થવા જઈ રહી છે। 1990માં મારા પૂજ્ય પિતાશ્રી તારાચંદભાઈ મને વાત કરતા 1990માં જ્યારે કાર સેવકો બધા રામ મંદિર વહીં બનેગાની વાત લઈને બધા ત્યાં અયોધ્યા ગયા હતા, એમાંના કચ્છમાંથી ઘણા જણા ગયા હતા અને એમાંના એક મારા પૂજ્ય પિતાશ્રી ગયા હતા। એટલે સંઘર્ષ અને સિદ્ધિમાં આજે જ્યારે પરિવર્તિત થઈ રહ્યું છે ત્યારે ખૂબ આનંદની લાગણી છે।